ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ, પ્રદક્ષિણા સહિત, પુષ્પાર્પણ સહિત મહારાજના ભક્તો, સંતો, પરમહંસો મહારાજના વખતમાં અને પરંપરામાં જેટલા આવ્યા છે દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. આપણે ભગવાન સ્વામિનારાયણનું જે અલૌકિક, મહાઅલૌકિક પરાવાણી સ્વરૂપ શ્રી વેદરસ એનું નિરૂપણ કરવા માટે પુરુષાર્થ કરીએ છીએ. પહેલાં પણ અનેકવાર વાત થયેલી છે કે આજે બોલે છે સેવક, એમાં એની અંદર કોઈ એવી તાકાત, શક્તિ, બળ, બુદ્ધિ કશું આપણું કશું છે નહીં આની અંદર. આ તો એક ભગવત ઈચ્છા, ગુરુ કૃપા એને લઈને આપણે થોડો પ્રયત્ન કરીએ છીએ. આ તો અનુભવનો વિષય છે આખો, અને મનન ચિંતન કરવા માટે આ બધા રેકોર્ડિંગ કરીએ છીએ. એક આપણું મન જે છે એ તંદુરસ્ત રહે, ભગવાનના જે દિવ્ય વિચારો છે, દિવ્ય વાણી છે એનેથી ભરપૂર એનો આપણે શું કહીએ કે જે વાણી રૂપે પ્રવેશ થાય. મહારાજે જે વેદરસમાં વાત કરી એવી રીતે બધો પ્રયત્ન છે. પ્રાર્થના એ પણ છે કે ભવિષ્યમાં ભગવાનના જે મોટા મોટા સંતો જે છે આજે પૃથ્વી ઉપર, અથવા જે કોઈ એવા જ્ઞાની ભક્તો હોય એમના દ્વારા આ વેદરસનું પણ વધારે સચોટ નિરૂપણ થઈ શકે. આપણે તો જેટલું કરી શકીએ એટલું બરાબર છે. આ તો અગાધ અને અપાર અનંત વાત છે બધી, જેનો કોઈ અંત નથી. અને આધ્યાત્મ એવું જ હોય છે. મનન ચિંતનની જરૂર છે, વાતો કરવાની પણ જરૂર છે, નિરૂપણ કરવાની. અને ખાસ એવી રીતે આપણે દૃષ્ટિ રાખીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનના ઓરિજિનલ શબ્દો ઉપર ધ્યાન રાખીએ અને એના ઉપર મનન ચિંતન કરવા માટે પ્રયત્ન છે. બરાબર છે, જુદી જુદી સંસ્થાઓ આજે ઘણી બધી છે, એ તો દરેકનું દૃષ્ટિકોણ હોય છે. એમાં પોતપોતાની ઈચ્છા, પોતપોતાની પરંપરા પ્રમાણે પછી જોઈ લેવું. પણ મૂળ શું છે કે મહારાજના જે વચનો ડાયરેક્ટલી એમને જે વાત શું લખેલી છે, વેદરસ એમને જ લખેલો છે. એટલે એમને પત્રો લખેલા, એનું સંકલન કરેલું, બધા પત્રોનું સંકલન કરીને પછી આ ગ્રંથ બનાવેલો છે. શિક્ષાપત્રી એમને લખેલી છે અને વચનામૃત એ બોલ્યા છે. એમાંથી 4 સંતોએ સંશોધન કરીને એનો સારાંશ કાઢીને આપણે વચનામૃત 262 વડતાલ સંસ્થામાં અને જે 273, 273, 274 ખગોળ ભૂગોળ સહિત, બરાબર. એટલે એવી રીતે એ વચનામૃત ગ્રંથ છે. અને બાકી સત્સંગી જીવન આદિક શાસ્ત્ર એ તો બધી મહારાજની પ્રેરણાથી જ બધું લખાયું છે. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન અને બીજા અનેક શાસ્ત્રો મહારાજના ટાઈમમાં જે થઈ ગયા, એમના હાયતીમાં જ થઈ ગયા. એ બધા બહુ પ્રમાણભૂત છે. પછીના પણ પ્રમાણભૂત છે, એવું નથી, પણ પછી પોતપોતાની પરંપરામાં જોઈ લેવું. ઓકે, તો આપણો અહીંયા ફોકસ વેદરસ ઉપર છે અને એના કનેક્શનમાં વચનામૃત, એટલે વચનામૃત એનો પાયો છે. વચનામૃતનો પૂરો અભ્યાસ હોવો જોઈએ, એટલે એક અભ્યાસના દ્રષ્ટિથી. તો એ પૂરો અભ્યાસ, બહુ જ સચોટ મનન ચિંતન જોઈએ એના માટે. અને એટલું જ નહીં, પણ જે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ અને પ્રયત્ન કરતા હોય એવા જે ભગવાનના ભક્તો, મહારાજે પોતે વેદરસમાં લખ્યું, આપણે વાંચ્યું પહેલાં, કે જેને આ વિચાર કરવાની શ્રદ્ધા હોય. કારણ કે સત્સંગ છે ને વિચારના ધારા ઉપર ચાલે છે. દૈહિક, માનસિક ક્રિયા, એ તો શારીરિક ક્રિયા એ પણ છે બધું. મંદિરો છે, આપણે જે શરીર દ્વારા સેવા કરીએ, એ બધું બરાબર છે અને એ કરવાનું જ છે. પણ એને કરીને એ મન જે છે એ મન જોડવાનું છે ભગવાનની અંદર. વાત તો આટલી જ છે આમ જો, પણ આમ તો બહુ સીધી વાત સમજવા માટે. પણ ગરડા પ્રથમના પહેલાં જ વચનામૃતમાં અખંડ વૃત્તિની વાત કરેલી, પણ એ વૃત્તિ અખંડ રહેતી નથી એમની એમ. માયાનું આવરણ એટલું બધું છે, બધા દોષો, વિક્ષેપો, વાસનાનો પ્રશ્ન બહુ મોટો છે. તો એટલા માટે આપણે ધીમે ધીમે આજે આપણે શું કહે કે મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીએ. આપણે જોતા હતા વચનામૃત ગરડા પ્રથમનું 60મું, એમાં ભગવાન સ્વામિનારાયણે જ પોતે પ્રશ્ન વાસનાનો પૂછેલો. આપણે 2-3 પ્રવચનમાં એ વસ્તુ જોઈ.
પછી આપણે આગળ સેકન્ડ પેરેગ્રાફ કે ત્રીજો પેરેગ્રાફ છે, એમાં મુક્તાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે કે વાસના કેવી રીતે ટાળવી, આપણે ત્યાંથી ફરીથી થોડું રિવ્યૂ કરીએ અને પછી આગળ જઈએ. કોઈક વસ્તુ રિપીટ થતી હોય છે પણ એમાં વાંધો નથી. એવું નથી કે આપણે એકવાર સાંભળ્યું એટલે થઈ ગયું, એવું નથી. વારંવાર સાંભળવું પડે, મનન ચિંતન કરવું પડે અને અંતરમાં એ વાણી ઉતરવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી પડે કે તમારે એક એક શબ્દ અંતરમાં ઉતરી જાય. અને આજે સચિન જે બોલે છે સેવક, બહુ શ્રદ્ધા એવી છે કે શ્રીજી મહારાજનું વેદરસના વચનો, વચનામૃતના વચનો, શિક્ષાપત્રીના વચનો, બરાબર, એમાં તો પ્રશ્ન જ નથી. એટલે એમાં એનું જેટલું મનન ચિંતન થાય એટલું આપણું કલ્યાણ થવાનું. પણ અંતરમાં એનો પ્રવેશ વ્યવસ્થિત થવો જોઈએ બધા જ દ્રષ્ટિકોણથી. બરાબર. એટલે એવી રીતે આપણે પ્રયત્ન કરીએ. તો આપણે અહીંયાથી ફરીથી ચાલુ કરીએ છીએ વચનામૃતનું પ્રથમનું 60મું, પછી વેદરસમાં આપણે જેટલા સુધી હમણાં આવ્યા છીએ એનું જે કનેક્શન જે છે, એનું જે સંદર્ભ છે એ પણ જોવા માટે પુરુષાર્થ કરીશું. સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે વાસના ટાળ્યાનો શું ઉપાય છે, કેવી રીતે વાસના ટળે, બરાબર. પછી શ્રીજી મહારાજ બોલે છે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. જે ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મમોલે સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું, એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અહીંયા મહારાજ શું કહે છે કે આ વિચાર કરવાની વાત છે. ભગવાનનો મહિમા કેવો છે, એ કેવા છે, એમાં તો નિષ્ઠા હોવી જોઈએ કે ભગવાન આવા છે, બધા દિવ્ય ધામોના પતિ છે, અણુમાં છે, દરેકના હૃદયમાં છે, એક જ પરમાત્મા છે, એ કંઈ બે તો છે નહીં, બરાબર. ભગવત તત્વ એક જ છે. તો એ ભગવાન એક જ છે અને એના ઐશ્વર્ય અનંત છે, અવતારો અનંત છે, બધું એનું જ છે બધું. તો એ કેવા છે, તો એનો મહિમાનો વિચાર, એટલે આને ધ્યાન પણ કહેવાય. આવી રીતે મહિમાનો વિચાર કેવી રીતે કરવો, એક પ્રશ્ન થાય, બરાબર. તો મહારાજે જ આગળ કહે છે, અને એ વિચાર, મહારાજ એવું કહે છે, અને વળી એમ વિચાર કરવો છે ભગવાનને ભજતા થકા જો કંઈક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે, એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. એટલે મહારાજને શું કરાવવું છે, કોઈક પણ રીતે અહીંયા આ જગતની જે વાસના છે એમાંથી છૂટવું જ પડશે. તો પછી ભગવાનના ધામમાં આપણે જઈ શકીએ. અને જો વાસના રહી ગઈ હોય તો પછી આ જે સ્વર્ગના લોક છે એની અંદર પછી જવું પડશે, કારણ કે એ વાસના છે એટલા માટે. તો પ્રશ્ન એવો રહ્યો કે જે મહિમાનો વિચાર એક સુખની તારતમ્યતા, કે આનંદ, ભગવાન જે છે એ આનંદ કંદ છે, જેની કોઈ, જે આનંદ છે એ અનંત છે, એ અખંડ છે, એ આનંદ અખંડ છે, અનંત છે, એની કોઈ સીમા નથી, એનો કોઈ દિવસ ક્ષય નથી થતો, બરાબર. એને આપણે આનંદ કહીએ. અને ભગવાન કેવા છે, એ આનંદ કંદ છે. કંદ મીન્સ રૂટ, એટલે જે કંદ મૂળ નથી કહેતા આપણે, રૂટ એટલે જે મૂળ જે છે, આનંદનું મૂળ ક્યાં છે, એ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. હવે આવું જે માનવું, પહેલાં તો માનવું પડે, આવી રીતે શ્રદ્ધા રાખવી પડે કે ખરેખર આવું છે. આપણે બીજાના પરોક્ષના દ્રષ્ટાંત, પરોક્ષના ભક્તો સંતો થઈ ગયા, મહારાજના વખતમાં થઈ ગયા, આજે પણ છે, એમના જે સ્થિતિવાળા છે, જે મહા આનંદના ભોગમાં આવી ગયા છે, એમના દર્શનથી, એમના સમાગમથી પણ આપણે ખ્યાલ આવે કે ખરેખર આ વાત સાચી છે. પહેલાં તો એ સાચું મનાવવું જોઈએ કે ભગવાન સર્વ સુખના સિંધુ છે, બરાબર. અને આ તુચ્છ વિષય જે છે એમાં હું શું પ્રીતિ કરું, આવી રીતે પ્રશ્ન પોતાને પૂછવો જોઈએ. અને બહુ અઘરું છે, કારણ કે આપણે પ્રશ્ન પૂછવો જ નથી. આપણે એટલે જે સાધક હોય તો પણ નથી પૂછવો. કેવું કહેવાય, મહારાજની આજ્ઞા છે અહીંયા, કે શિખામણ છે, કે બતાવે છે કે વાસના કેવી રીતે ટાળવી, એ સીધું બતાવે છે અહીંયા, બરાબર. એટલે 3 સાધન અહીંયા જે બતાવ્યા, વિષયોનું તુચ્છપણું, આત્મનિષ્ઠાની દ્રઢતા અને ભગવાનનો અતિશય મહિમા. અતિશય કેવળ મહિમા નહીં, અતિશય મહિમા જાણવું કે એ સર્વધામના પતિ છે, એ ધામનું સુખ કેવું છે. ધામ, આપણે સુખ શબ્દ વાપરીએ પણ એ આનંદ છે. એટલે વિષયની અંદર જે અનુભવ છે બધું સુખ દુઃખનું મિક્સ છે બધું એ. પણ જે ભગવત ધામ, માયાને આપણે ક્રોસ કરી દઈએ ભગવાનની દયાથી, તો પછી અખંડ આનંદ જ છે.
ભગવાનના ધામમાં અખંડ આનંદ છે. તો એવો મહિમા તો એક વિચારધારાની અંદર લાવવો જોઈએ. અને આ જે મહિમાની જે વાત છે, વેદરસ આપણે માં જોયું તો મહારાજ શું કહે છે કે પુરુષોત્તમનું લક્ષ્ય, પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત, બરાબર, એટલે પુરુષોત્તમ ભગવાન લક્ષ્ય છે, એવી રીતે સંપૂર્ણ લક્ષ્ય બાંધવો જોઈએ. એમાં વૈરાગ્ય આવી ગયું, એમાં ધર્મ આવી ગયું, એમાં કોઈ પ્રકારની આડી અવડી વૃત્તિ બધી નીકળી જાય છે. એક જ લક્ષ્ય બની જાય કે મને ભગવાનનો જ સાક્ષાત્કાર કરવો છે, એ મારું લક્ષ્ય છે, એ ધ્યેય મૂર્તિ છે. બાકી બધું સાધન છે, ગુરુ પરંપરા, શાસ્ત્રો, મંત્રો, મંદિર, બધું જે છે, જનમંગલના પાઠ, શાસ્ત્રો કેટલા બધા છે, કેટલા બધા પ્રસંગો બધા મહાન ગુરુઓના છે, બધું બરાબર, એ બધું સાધન છે. સાધુતા, 64 લક્ષણ, XYZ, તમે આપણે જે કહેવું હોય એ બધું સાધન છે. સાધ્ય જેને લક્ષ્ય કહેવાય એ શ્રી પુરુષોત્તમ ભગવાન વેદરસની અંદર જ લખેલું છે, બરાબર. અને એ કેમ લખ્યું આવી રીતે? કારણ કે પરમહંસો અને જે પછી આપણે પરંપરામાં બધા સંતો હમણાં આવે છે અને હમણાં જે બધા ભક્તો છે, દરેકનું લક્ષ્ય એક જ છે કે શ્રી નારાયણ, શ્રી પુરુષોત્તમ નારાયણ, એની અંદર જ પ્રીતિ રાખવી. વેદરસમાં વારંવાર મહારાજ કહે છે કે નારાયણના ચરણારવિંદમાં પ્રીતિ રાખવી. આખો સારાંશ આ છે વેદરસનો. બાકી બધામાંથી વૈરાગ્ય, બધા વિભૂતિઓમાંથી, બધા સિદ્ધિઓમાંથી એનું બધું વર્ણન બહુ જ છે. એ બધું આવતું હોય જેમ જેમ આપણે ભગવાન તરફ રસ્તા ઉપર ચડ્યા હોઈએ કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે અને એવી રીતે આપણે મંડ્યા હોઈએ, એવી રીતે વાસના ટાળતા હોઈએ, એવી રીતે બધું કરતા હોઈએ, તો પછી ઘણું બધું આવે એની અંદર. પણ જે વચ્ચે બધું આવે, ચક્રોના દર્શન થાય કે ગોલોક વૈકુંઠાધિક ધામ દેખાય ગરડા પ્રથમનો 49 પ્રમાણે, તો પણ એ બધું બાહ્ય દ્રષ્ટિ છે, એ આપણું લક્ષ્ય નથી. લક્ષ્ય છે શ્રી પુરુષોત્તમ ભગવાન, જે કિશોર મૂર્તિ જેની જે વાત કરેલી છે શ્રીજી મહારાજે મધ્યના 13માં, એ જે પ્રત્યક્ષ શ્રી પુરુષોત્તમ ભગવાન, એ કિશોર મૂર્તિ, એ સ્ત્રી નથી કે પુરુષ નથી, એ સચ્ચિદાનંદ વિગ્રહ છે, ચિન્મય છે, એ દિવ્ય છે, એ અલૌકિક છે, અક્ષરથી પર છે, બરાબર. અને એ જ તત્વ મનુષ્ય આકૃતિ ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાન છે, એવી રીતે આપણી માન્યતા છે અને એવી રીતે મહારાજે પોતે વાત કરેલી છે. તો લક્ષ્ય એ છે. પુરુષોત્તમની મૂર્તિની પ્રાપ્તિ તો પરમહંસોને થઈ ગઈ, પ્રાપ્તિ તો થઈ ગઈ, તો પણ સ્થિતિ બાકી. સ્થિતિ પણ એ તો બધા મુક્ત જ હતા, એ તો આપણે આજે સમજીએ છીએ બધું, પણ તો પણ જે સ્થિતિ નથી થઈ ગઈ, હજુ મુમુક્ષુ છે, હજુ સાધના કરે છે. એટલે સ્થિતિની વાત છે આ. અને સ્થિતિમાં તો વાસનાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. કારણ કે મહારાજે અહીંયા વેદરસમાં શું લખ્યું કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત અને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, એમને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે. તો સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ એનો અર્થ એ છે કે વાસનાથી બહાર નીકળી ગયા. વાસનાથી બહાર કેવી રીતે નીકળી ગયા કે આ શ્રીજી મહારાજ અહીંયા જે વચનામૃત ગરડા પ્રથમનું 60મું જે છે, એમાં જે 3 સાધન બતાવ્યા, એ સાધનમાં પરિપક્વ અવસ્થા પહોંચી ગઈ, ત્યારે તો જીવન મુક્ત બની ગયા. અને જીવન મુક્ત બની ગયા પછી પણ જો કોઈક સંકલ્પ થાય તો સંકલ્પને શમાવી દે છે. એ સંકલ્પ કોઈ દિવસ એ પરિપક્વ અવસ્થામાં અને આવતા જ નથી. મુક્તપણું જે પ્રાપ્ત થયું છે એને ખલાસ નથી કરતા, એને તોડી નથી નાખતા સંકલ્પો. સંકલ્પમાં એવી તાકાત જ નથી, એટલા માટે પાષાણ જેવા થઈ ગયા. જો આનું કનેક્શન આપણે જોઈ શકીએ, કેટલી સુંદર વાત છે. જેટલું આવી રીતે આપણે વચનામૃત, વેદરસ, શિક્ષાપત્રી અને અન્ય ગ્રંથોનું કનેક્શન આપણે જો કરી શકીએ, એનો જે સંદર્ભ છે, તો આપણા અંતઃકરણમાં ભગવાન સ્વામિનારાયણની મોટી કૃપા થાય છે. કારણ કે એ વચન રૂપે પછી પ્રવેશ થાય છે. આખું એ અંતઃકરણની અંદર વચનામૃત, વેદરસ, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, આ બધું અંતઃકરણમાં રમતું રહે, આમ રમ્યા કરે. આમ એકલા બેઠા હોય ને તો પણ બધું ભગવાનમાં જ આખી વૃત્તિ જોડી હોય. એને મનન ચિંતનનો મહિમા છે. બાકી ઘણા તો એવું માનતા હોય છે કે હવે ભગવાન મળે, હવે શું બધું મનન ચિંતન કરવું, અને પછી વિષયોમાં લેવાતો હોય, જાતનું બધું ઘોટાળા ચાલતો હોય, તો એમાં કથા વાર્તાની ખોટ છે. નિયમ ધર્મ, કથા વાર્તા, ભજન કીર્તન, સંત સમાગમ એ અખંડ ચાલવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીને વખતમાં છાવણી કરતા, અને બીજા પણ બધા સંતોના વખતમાં એવી રીતે હોય છે કે અખંડ સત્સંગ અખંડ ચાલવો જોઈએ, બરાબર. એટલે આપણે જે ક્રિયા કરીએ, ગમે તે ક્રિયા કરીએ, એનું મનન ચિંતન ચાલુ ને એના માટે તો ભગવાને બુદ્ધિ આપેલી છે. બુદ્ધિ એના માટે નથી આપી કે આ વિષયોમાં ભ્રષ્ટ થઈ જઈએ,
બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ગરડા મધ્યના પહેલામાં જે ગીતાજીના 2 શ્લોક મૂક્યા છે ત્યાં એનું રેફરન્સ આપ્યો છે. અને મહારાજ કહે છે કે આ પરમ સિદ્ધાંત રૂપ છે શ્રી કૃષ્ણ ભગવાનની વાણી. બરાબર, ધ્યાયો તો વિષયાન પુંસઃ, એ જે 2 શ્લોક છે મધ્યના પહેલામાં જોઈ લઉં. બરાબર ને, આપણે જોઈશું પછી. પણ મૂળ પોઈન્ટ એ છે કે બુદ્ધિનો નાશ થઈ જાય એટલે બુદ્ધિમાં પ્રકાશ પડે, વચન રૂપે પ્રવેશ. એટલા માટે તો વચનામૃત છે. એટલે કોઈએ પણ એવું માનવું નહીં. આ ભક્તની પ્રાર્થના છે અને આ તો એક મહારાજના જ વચન છે. આવી રીતે કોઈએ એવું માનવું નહીં કે કથા વાર્તા આપણે કંઈ જરૂર નથી. કથા વાર્તાની અતિશય જરૂર છે, સેવાની જરૂર છે, બધું જ જરૂર છે. લીલા ચરિત્ર, મંદિરોની સેવા, બધો મહિમા છે. રાગ, દ્વેષ, અહમ, મમત્વ, આ બધું કચરો જરાક પણ મનમાં લાવવો જ નહીં. બરાબર, એટલે અહીંયા જે 3 સાધન બતાવ્યા એમાં પરિપક્વ અવસ્થા કોઈક ભક્ત પહોંચી જાય એની અંદર. વિષયનું તુચ્છપણું, બરાબર, એટલે આત્મનિષ્ઠાની અત્યંત દ્રઢતા. આત્મનિષ્ઠાની દ્રઢતા, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ. મહારાજે શબ્દ શું વાપર્યો છે ત્યાં? જાણવું જોઈએ કે આ તુચ્છ છે. કેવળ આપણે બોલીએ છીએ એવું નહીં, પણ અંતરથી, દ્રષ્ટિથી, મનન ચિંતન કરવાથી એનું સુખ સીમિત છે, એમાં દુઃખ પણ ભરેલું છે, એના પાછળ દોડવા જેવું નથી. અને એના પાછળ દોડીશું તો ભગવાનના સુખથી આપણે વંચિત થઈ જઈએ, ભગવાનનો આનંદ નહીં મળે. અને આવી રીતે મહાબંધન અને ગર્ભવાસ, લક 84, યમપુરી, બધું એવી રીતે ચાલુ જ રહ્યા કરે. એટલે એ અતિશય તુચ્છ છે. પંચ વિષયનું જે સુખ છે કે પંચ વિષયનું તુચ્છપણું, એ વિષયો જ તુચ્છ છે. કેવું કહેવાય? આ તો મહારાજ બોલ્યા છે આવી રીતે. આપણે અંતઃકરણમાં તપાસ કરવો જોઈએ કે ખરેખર આ સાચું આવી રીતે થઈ ગયું છે. તો આપણે વાંચીએ, હમણાં હું બોલું છું, આ બરાબર બોલાય છે, વંચાય છે, બધું બરાબર છે. ખરેખર અંતઃકરણમાં આવું થઈ ગયું છે? એ તો એક અંતર્નિરીક્ષણની વાત છે. ભગવાન આગળ બેસીને ધ્યાન કરીને અંતરમાં જોવું પડે કે ખરેખર ભગવાનની અંદર જ મારે રમવું છે કે આ પંચ વિષયની અંદર બધો ઘોટાળો બધો. બરાબર, અને એમાં બુદ્ધિનો નાશ, શક્તિનો નાશ, વૃત્તિનો નાશ, કારણ શરીર વધારે દ્રઢ બની જાય, આવું બધું બહુ જ બધું થતું હોય છે. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એનો ઉત્તર એમને આવી રીતે કરેલો છે. બરાબર, કે ભગવાનનો મહિમા, અત્યંત મહિમા, અપાર મહિમા. અને આ એક વૃત્તિ છે બધી. આ પંચ વિષયોનું તુચ્છપણું જાણવું એટલે એક વૃત્તિ છે, એક સમજણ છે, એક બુદ્ધિમાં પ્રકાશ છે. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 વિષયમાં ઉત્તમ વૈરાગ્યની કક્ષા, આપણે જે પહેલાં વાત થયેલી પ્રથમના બીજા પ્રમાણે, એ અંતરમાં ઉત્તમ વૈરાગ્યની સ્થિતિ આવી જોઈએ. ત્યારે બધું તુચ્છ થઈ જાય અને નિયમ ધર્મની બાઉન્ડ્રીમાં રહેવું જ પડશે. બરાબર, એટલે નિયમ ધર્મ જો પરિપક્વ હોય તો મહારાજ એવું પણ કીધું કે વૈરાગ્ય હોય કે ના હોય તો પણ વિષય જીતાય. આવા પણ વચન છે. એટલે નિયમ ધર્મમાં જો છૂટછાટ થઈ જાય અને એવું કોઈક માને કે મારે તો હું પરમ વૈરાગ્યમાં છું, નિયમ કોઈ પાળવાની જરૂર જ નથી, તો એ પણ મોટી ખોટ છે. કારણ કે પછી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. વૈરાગ્ય થઈ ગયો હોય ને તો પણ વૈરાગ્ય ના રહે, કારણ કે વિષયનો સંબંધ એવો છે. એ પણ વરતાલના 20માં પણ વાત કરી કે કોઈ દિવસ કુસંગ કરવો ને એનું કારણ જ આ છે. કારણ કે સંગ એવો રંગ, ગમે એવો સિદ્ધ હોય, ગમે એવો XYZ કોઈ પણ હોય, એનું મનમાં અસર થાય જ, મન ઉપર અસર થાય જ. સંઘનો જે અસર છે એ થાય જ. બરાબર, એટલે અહીંયા જે 3 સાધન બતાવ્યા એ આપણા અંતઃકરણમાં જો ધારણ કરી શકીએ તો આપણી જે ભક્તિ છે, જે લક્ષ્ય છે શ્રી પુરુષોત્તમ ભગવાન, તો પછી એ ભક્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવતું નથી. બરાબર, અને એમાંથી શું થાય છે કે ઉર્ધ્વ ગતિ થાય છે. મહારાજે એવું પણ લખ્યું કે જો થોડી કંઈક વાસના રહી ગઈ હોય, બીજી ઈચ્છા, તો પછી ભગવાન જે છે એ બ્રહ્માજીના લોકમાં મોકલે કે ઇન્દ્રના લોકમાં, એટલે સ્વર્ગના લોકમાં મોકલે. આવું થતું હોય છે. એમ વિચાર કરવો કેવું કહેવાય. અને પછી આગળ શ્રીજી મહારાજ શું કહે છે કે એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું, આ એમનો સંદેશ છે, ઉપદેશ છે.
વાસના રહિત થવું જ પડશે કે આમાંથી તો આમાં શું બંધન. અને આની અંદર જે આપણા મગજમાં, બ્રેનમાં, શક્તિમાં, આપણા જે અંતઃકરણની અંદર જે પાવર છે, બધો ભગવાનનું જે બળ જે છે, કે ભગવાને શક્તિ મૂકેલી છે, આ વિષયો તરફ જઈશું તો બધી શક્તિનો ક્ષય થઈ જાય, એમાંથી કોઈ એનો સારો ઉપયોગ નથી થતો. અને ભક્તિ શક્તિનું જે પરિવર્તન છે એનું નામ છે ભક્તિ. બરાબર. તો ભક્તિ રસ વૈષ્ણવમાં બહુ સુંદર શાસ્ત્ર છે, ભક્તિ રસામૃત સિંધુ, 2000 શ્લોક છે એના. ભક્તિ રસ કેવો છે, આવી બધી વાત છે. એટલે ભક્તિની અંદર આપણે જવું છે. અતિ સ્નેહો ભક્તિશ્ચ માધવે, ત્યાં સુધી જવું છે. તો અહીંયા મહારાજ કહે છે કે આવી રીતે વાસનાએ રહિત થવું. અને જો ના થવાય તો પંચ વિષયના ચક્કરમાં ગોળ 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 ફેરવ્યા જ કરીએ, આખી જિંદગી ખલાસ થઈ જાય અને અનંત જન્મ ઊભા થાય એમાંથી. આ સત્ય વાત છે. બરાબર. તો વાસનાએ રહિત થવું, અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે ત્યાર પછી એને એમ જણાય છે, એટલે જ્યારે આપણે વાસના રહિત થઈ જાય ત્યારે અનુભવ કેવો છે, મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, અને એ તો મને વચમાં કંઈક ભ્રમ જેવું થતું હતું. વચમાં કંઈક ભ્રમ જેવું છે, વચમાં ભ્રમ જેવું લાગે કે હું, કારણ કે આત્મા તત્વ તો જુદો જ છે, એ વાસનાથી જુદો છે, 3 દેહથી જુદું છે. એટલે વાસનાથી બહાર નીકળી જઈએ એટલે આખી વાત જ જુદી થઈ જાય, કે આત્માનો સાક્ષાત્કાર થાય એવી રીતે આપણી યાત્રા ચાલુ થઈ જાય વેદરસ પ્રમાણે, કે શરીર અંગને ખોટા થાય ને એ બધી આગળની સાધના છે. પણ પહેલાં આ વાસનાથી બહાર નીકળવું પડે. તો વાસના હતી જ નહીં, અને એ તો મને વચમાં કંઈક ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે, એવું દેખાય કે હું તો, કારણ કે આત્મા ચૈતન્ય એ કોઈ વાસના સાથે કંઈ સંબંધ જ નથી એનો. આમ જવા જાવ તો એ તો અલગ જ તત્વ છે. એ સચ્ચિત આનંદ દિવ્ય તત્વ છે, જેને આત્મા આપણે કહીએ. એ આપણું પોતાનું સ્વરૂપ છે. અને એવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય, તેને વચને કરીને જ પમાય. જ્યાં જ મૂક્યો છે, એના વચને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેને કરીને નથી પમાતો. એટલે એવી રીતે મહારાજના વખતમાં મોટા પરમહંસો હતા, આવી સ્થિતિમાં હતા. મહારાજ તો પોતે ભગવાન છે. બરાબર. એટલે એમના વચન દ્વારા અને પરંપરામાં આજે જે આવ્યા છે એવા ઓળખી શકાય મોટા પુરુષને તો બહુ મોટી વાત છે. ના ઓળખી શકાય અથવા એટલી શ્રદ્ધા ના હોય તો ગુણાતીતાન સ્વામી, ગોપાલ સ્વામી, મોટા મહારાજના વખતમાં પરમહંસો, એમનો ફોટો રાખવો, નમસ્કાર કરવા, એવી રીતે કરવું. કારણ કે બહુ ધ્યાન રાખવું જોઈએ કે એ તો એ સ્થિતિ જેની ખરેખર આવી સ્થિતિ થઈ છે એના વચનથી થતું હોય છે. બરાબર. એટલે એમને પૂછવું જોઈએ કે પ્રત્યક્ષ ગુરુ જો મળે તો ઉત્તમ વસ્તુ છે. એમને પૂછવું જોઈએ કે મારે તમે આ સ્થિતિ કરાવો, તો પછી એ કૃપા કરે છે. અને કારણ કે એનું કનેક્શન થવું જોઈએ ને, જે માયાથી પર તત્વ છે પરમાત્મા, એ પરમાત્મા ભગવાન જે છે, જેને અખંડ ધારણ કર્યા હોય, અખંડ ધારક સંત કહેવાય, એમના સાથે જો પ્રીતિ થઈ જાય અને એમના સાથે પ્રીતિ થઈ જાય ને માગીએ કે આવી સ્થિતિ કરાવો, તો એ કરાવે જ. જો આપણે સાચા થઈને સાચા ભાવથી માગીએ, આપણે વિનંતી કરીએ, આપણે પ્રાર્થના કરીએ, ચરણરજ લઈએ, એના માટે ગુરુનો મહિમા છે, સત્પુરુષનો મહિમા છે, 64 લક્ષણનો મહિમા છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સત્યદયા અહિંસા બ્રહ્મચર્ય રાગ દ્વેષ રહિત અહમ મમત્વ રહિત, એનો મહિમા આવો છે. બાકી આ એકાંતિક ધર્મ કોઈ ખેલ નથી. એકાંતિક ધર્મ વાળા જે પુરુષ એટલે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એટલે એવો જે ભક્ત જે નિર્વાસનિક છે, જે એકાંતિક ધર્મમાં જેની સ્થિતિ થઈ ગઈ છે, બરાબર, કે મહારાજ શું કહે છે, અને આવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય. 2 પોઈન્ટ લખ્યા. વાસના તો છે જ નહીં એમની અંદર, નિર્વાસનિક સ્થિતિમાં આવી ગયા છે અને ભગવાનમાં સ્થિતિ થઈ ગઈ છે. આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવા. તેને વચને કરીને જ પમાય જ મૂક્યો. તો એટલા માટે
હવે આવું કેમ લખ્યું? કારણ કે એ વચનમાં ભગવાનના વચન છે અને ભગવાનની જે માયા છે એનું જે પાવર, એનું જે બાઇન્ડિંગ ફોર્સ, એનું જે બંધનકારી જે બધી પ્રક્રિયા જે છે એ બધી હટી જાય છે. એ વચન રૂપે પ્રવેશ, એટલે મહારાજે કીધું કે હું વચન રૂપે પ્રવેશ કરીશ. અહીંયા જો એટલે પ્રત્યક્ષ મોટા પુરુષ, મહાન સ્થિતિવાળા ભક્તની જરૂર છે. અહીંયા આ ગરડા પ્રથમ 60મું વચનામૃત ચોખ્ખી વાત લખેલી છે. ઘણા એવું માનતા હોય કે ગુરુની જરૂર જ નથી, મોટા પુરુષની જરૂર નથી, મોટા સંતની જરૂર નથી. એ વાત તદ્દન ખોટી છે. ઓળખ્યા ના હોય તો વાત એ એક વાત થઈ ગઈ, શ્રદ્ધા ના હોય. પણ ધ્યાન રાખવું કે એમાં 64 લક્ષણ હોવા જોઈએ, એ નાનપણથી જ એટલે જન્મસિદ્ધ હોવા જોઈએ. આવા જો પુરુષ મળે તો નંબર 1. બાકી એવા પણ ગુરુ મળી શકે કે જે સ્થિતિ થઈ છે ભગવાનમાં, નિર્વાસ્તિક સ્થિતિ, તો પણ ચાલે, એવી રીતે પણ ચાલે. બરાબર? એટલે આ વચનામૃત પ્રમાણે. પણ બાકી જો આમ બોર્ન પરફેક્ટ હોય, બોર્ન છે તો એ તો પ્રશ્ન જ નથી રહેતો. પણ એના વચનથી જ પમાય છે. હવે આવું કેમ? કારણ કે એમાં કનેક્શન હોવું જોઈએ. કારણ કે માયાથી બહાર નીકળવું, આજે 3 સાધના બતાવી મહારાજ, આપણે પ્રયત્ન કરીએ એના માટે. પણ જો પ્રયત્ન કરીએ પણ આવા સત્પુરુષ ના મળ્યા હોય, સત્પુરુષમાં કોઈ શ્રદ્ધા ના હોય, મોટા પુરુષમાં શ્રદ્ધા ના હોય, આવી સ્થિતિવાળા પુરુષના, તો પછી કરવું શું? બરાબર? તો પછી એટલું તો આપણે કરી શકીએ કે મહારાજના પરમહંસો જે થઈ ગયા એમાં ખાસ ગોપાળન સ્વામી, ખાસ ગુણાતીતાનંદ સ્વામી, ખાસ એ 2 પરમહંસો. બાકી તો બીજા પણ ઘણા બધા પરમહંસો હતા એ વખતે, બધા મહાન જ છે, પ્રશ્ન જ નથી. તો એમને નમસ્કાર કરવું, શ્રીજી મહારાજને નમસ્કાર કરવું, કે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવી કે તમે ઓળખાવો પ્રત્યક્ષ ગુરુને. આ કંઈ સામાન્ય, આ બહુ અઘરું છે. કારણ કે પ્રત્યક્ષ ગુરુને ઓળખવા એટલે 64 લક્ષણ જે લખ્યા છે એક હોવા જોઈએ, નિર્વાસનિક હોવા જોઈએ, ભગવાનની વિશે સ્થિતિ થઈ છે એવા હોય છે. આપણે કેવી રીતે ખ્યાલ આવે કે આ બધું છે કે નહીં? તો એને ઓળખવા માટે, મોટા પુરુષને ઓળખવા માટે, એવી સ્થિતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે આપણે વડતાલનું 11મું વચનામૃત એની અંદર જોવું પડશે. વડતાલનું જે 11મું વચનામૃત છે એમાં બહુ ચોખ્ખી વાત શ્રીજી મહારાજે કરેલી છે. જો આપણે જરા એનો પણ રેફરન્સમાં જરા જોઈએ. બરાબર? તો મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ, પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ, તે તો 3 શરીર ને 3 અવસ્થા ને તે થકી પર વર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા ને પોતાને વિશે તે, સોરી હું જરા ફરીથી વાંચું, સોરી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે જ પ્રશ્ન પૂછ્યો છે આ વડતાલના 11માં. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ, તે તો 3 શરીર ને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય. પોઈન્ટ નંબર 1 કે સત્પુરુષ કેવા છે? એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે અહીંયા જે એકાંતિકની જે વાત કરી, એકાંતિક ધર્મમાં જેની સ્થિતિ થઈ છે, નિર્વાસનિક છે, આ બધું આવી ગયું આની અંદર. આનું કનેક્શન હવે વડતાલ 11માં સાથે ગરડા પ્રથમનું 60મું વચનામૃત, પછી જીવન મુક્ત સ્થિતિ શું છે, જો આ બધું કનેક્શનમાં આવી જશે. બહુ સુંદર કનેક્શન છે. કારણ કે મહારાજ જ બોલે છે એટલે એમનામાં તો બધું કનેક્ટેડ હોય, એ તો બધું એક જ તત્વ છે. બરાબર? તો અહીંયા ઓળખવાની વાત છે. જો બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ, એવા જે મહાન વ્યક્તિ જે છે, એ સત્પુરુષ, એ કે અસત્પુરુષ નથી. સત્પુરુષની વ્યાખ્યા એટલે ઉદર અને શિષ્ણને વિશે આસક્તિ ના હોય એને સત્પુરુષ કહેવાય. અને અસત્પુરુષ કહેવાય જેને ઉદર અને શિષ્ણ એટલે જે સેક્સ અને જે આપણે શું કહીએ કે જે પૈસાની આસક્તિ, સ્ત્રીધનની આસક્તિ જેને હોય એને અસત્પુરુષ કહેવાય. બરાબર? કારણ કે શરીરમાંથી વીર્ય નીકળી જાય વાસનાને લઈને, અને સ્ત્રીની આસક્તિ. બરાબર? એ પણ મહારાજે ચોખ્ખી વાત કરેલી છે બધી. કામી પુરુષની આસક્તિ, આવી રીતે બધું હોય છે, એને અસત પુરુષ કહેવાય. અને જે ઉર્ધ્વગમન થઈ ગયું હોય, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોય, જે નિર્વાસ્તિક સર્વ પ્રકારે હોય, બધી બ્રહ્મચારીની વાત છે બધી એની અંદર. એ બહુ ઉપરના લેવલની વાત છે અને જરા જટિલ વાત છે, પણ આપણે જરા જોઈશું, પછી એ ડિટેલમાં આગળ જોઈશું. પણ એવા જ સત્પુરુષ છે, એ 3 શરીર અને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય. એટલે એનું વર્તન એવું છે, એ સ્થિતિમાં પહોંચી ગયા છે. એ સ્થિતિમાં પહેલાંથી જ હોય અથવા પહોંચી ગયા હોય, ગમે તે રીતે. બરાબર ને? પણ એ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિમાં છે, એવા જે છે.
અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય. ક્રિયા ચાલ્યા કરે, 14 હાથ પગ નાક કાન બધું શારીરિક ક્રિયા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, એને કહેવાય 14 ઇન્દ્રિય. અહીંયા જે 14 ઇન્દ્રિયો જે વાત લખેલી છે વરતાલના 11માં, એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે એને અંતઃકરણ કહીએ, એટલે ઇન્ટરનલ માઇન્ડ. એની જે એક્ટિવિટી જે છે એ ક્રિયા ચાલતી હોય છે, પણ એ ક્રિયા કેવી હોય છે એ બધું ભગવાનના કનેક્શનમાં હોય છે પાછું. પણ એ જે ક્રિયા ચાલ્યા કરે, કારણ કે આપણે શું કહેવાય કે આજે વી આર લિવિંગ ઇન ધ ફિઝિકલ ડોમેઇન, ફિઝિકલ ડાયમેન્શન. હવે કેવી રીતે ગુજરાતીમાં કહેવું, આ બધું અઘરું પડી જાય છે. ખરેખર આનું નિરૂપણ છે ને ઇંગ્લિશમાં બહુ ડિટેલમાં થઈ શકે, પણ પ્રયત્ન કરીએ થોડો આવી રીતે. આવું કેમ લખ્યું કે 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે માનતા ન હોય? કારણ કે જે ક્રિયામાં એટલું બધું બંધન થઈ જાય છે કે ક્રિયા ચાલુ ને ચાલુ હોય, હાથની ક્રિયા, પગની ક્રિયા, એ બધું ભગવાનમય જ હોય છે. પણ તો પણ આજે સંસારિક જે ક્રિયા કરવી પડે એ પણ કરતા હોય છે, શારીરિક ક્રિયા. બરાબર ને? આજે શરીરની જેટલી ક્રિયા છે, કારણ કે શરીર છે એ 9 દ્વારનું શહેર કહેવાય, સિટી ઓફ 9 ગેટ્સ. બરાબર? એ 9 દ્વાર છે, શરીરના 9 દ્વાર છે મનુષ્ય શરીરના. તો એની જ ક્રિયા બધી ચાલતી હોય છે, એક્ટિવિટી ચાલુ ને ચાલુ રહ્યા કરે. પણ મહારાજ શું કહે છે કે 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય. એટલે ક્રિયા, શારીરિક ક્રિયા ચાલુ હોય છે, પણ હું જુદો જ છું આમાંથી. આને કહેવાય બ્રહ્મ સ્વરૂપની સ્થિતિ. એટલે એને કહેવાય આત્મસત્તા. એટલે પહેલાં તો આત્મનિષ્ઠા હોવી જોઈએ કે હું આત્મા છું, દિવ્ય છું, બ્રહ્મ છું, દિવ્ય, દેટ્સ ફાઇન, અક્ષર છું, એવી રીતે. પછી જેમ આપણે ઉપાસનામાં આગળ વધીએ ત્યારે આવી સ્થિતિ ઊભી થઈ જાય છે કે બ્રહ્મ સ્વરૂપની જે સ્થિતિ પછી આવી જાય. પણ આપણે આખું જરા જોઈએ, કેરફુલી જોઈએ તો ક્રિયા ચાલુ હોય છે, પણ એ પોતે માનતા નથી કે આ હું છું. આપણે શું થઈ જાય છે, આપણે જે સાધના કરીએ છીએ, સાધક બધા હજુ સિદ્ધ નથી થયા તો ક્રિયારૂપ થઈ જઈએ છીએ. એટલો ફરક છે. એટલે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. એટલે એ ઓળખી જ ના શકે કે આપણા જેવા જ દેખાતા હોય. આ ઓળખનો પ્રશ્ન છે, ઓળખાણની વાત છે કે ઓળખવા જોઈએ કે આ કેવા છે, આ કોણ છે, એ કઈ સ્થિતિમાં છે. એટલે અજ્ઞાની જીવને એ ખ્યાલ નથી આવતો, કારણ કે મનુષ્ય જે અજ્ઞાની જીવ હાથ પગ હલાવે છે, બધું ક્રિયા કરે છે, એવી રીતે સત્પુરુષ પણ કરે છે, પણ એ ઓળખી નથી શકતા. અને જ્યારે એને મોટા પુરુષના ફરીથી વાંચો. અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે તે મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. એટલે પહેલાં તો સ્થિતિ થવી જોઈએ. આપણી જો એવી સ્થિતિ થઈ જાય, બરાબર, આપણી જો એવી સ્થિતિ થઈ જાય કે મારે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે બ્રહ્મ સ્વરૂપ, તો એના માટે પ્રયત્ન, એના માટે પૂરો પુરુષાર્થ, એના માટે આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા અને તુચ્છપણું વિષયનું બધા પોઈન્ટ્સ આપણે લીધા. મહારાજે વાત કરી, એવું કરતાં બધી સ્થિતિ થાય તો મહારાજ શું કહે છે કે અને જ્યારે મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે તે મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. એટલે એ મનાય કે આ વસ્તુ સાચી છે. કે શું મનાય કે 3 શરીરથી પર આત્મા છે, 14 ઇન્દ્રિયોની ક્રિયા હું નથી, હું જુદો છું આમાંથી. પણ એના માટે સ્થિતિ થવી જોઈએ. હવે અહીંયા પ્રોબ્લેમ ઊભો થઈ જાય છે. જો મહારાજ શું બતાવે છે, અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય, ને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. એટલે પહેલાં સ્થિતિ થવી જોઈએ, પછી સત્પુરુષ ઓળખાય, અને જો સત્પુરુષ ઓળખાય તો પછી સ્થિતિ થાય. એટલે વિરોધાભાસ, વિરોધ થઈ ગયો ત્યાં. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો. આ શ્રીજી મહારાજે પોતે પ્રશ્ન પૂછેલો છે. મહારાજે પોતે જ પ્રશ્ન પૂછેલો છે, બરાબર. એટલે પરસ્પર વિરોધ આવી ગયો. પહેલા સ્થિતિ થાય તો સત્પુરુષ ઓળખાય, અને જો સત્પુરુષ ઓળખાય તો પછી સ્થિતિ થાય. આને કહેવાય પરસ્પર વિરોધ. તે વિરોધ ટળે તે ઉપાય કહો. મહારાજ પૂછે છે કે આનો ઉત્તર શું છે? પછી જેને જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલે છે, લ્યો અમે ઉત્તર કરીએ.
એનો ઉત્તર તો એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે તેને અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે અને હું જરા ફરીથી વાંચું છું, ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. એટલે પહેલો પોઈન્ટ એવો છે કે ભગવાન છે એ અવતરણ એટલે અવતાર ધારણ કરે છે. મનુષ્ય અવતાર ધારણ મહારાજે કર્યો અહીંયા પુરુષોત્તમ ભગવાને. એટલે પૃથ્વીને વિશે ભગવાનના અવતાર તેને મળેલા જે સંત એટલે જે મળેલા એટલે જેને સાક્ષાત્કાર થયો છે. આનું આપણે ઇન્ટરપ્રિટેશન એવું કરી શકીએ કે એવા જે મોટા પુરુષ જે ભગવાનના ભક્ત છે જે ભગવાનને મળેલા છે એટલે કેવળ ફિઝિકલી મળ્યા એવું નહીં પણ જેને સાક્ષાત્કાર છે તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય એટલે ભગવાનને મળેલા છે, ભગવાનનો કનેક્શન છે, ભગવાનનો સાક્ષાત્કાર છે અને એવા જે વ્યક્તિ એવા જે સત્પુરુષ એવા જે મોટા સંત એના વિશે પછી અતિશય પ્રીતિ થાય એટલે થોડી ઓળખાણની તો વાત આવી જ ગઈ ને આની અંદર કે ખરેખર એ અંતરથી એક અનુભવ થતો હોય છે. મનોમય ચક્રની ધારા શાંત થઈ જાય એના નજીક જવાથી અનુભવ થાય છે કે આ સાચી વસ્તુ છે, સાચા ધારક છે ભગવાનના, દિવ્યતા છે, સાધુતા છે. આવી રીતે અનુભવનો પ્રશ્ન છે અહીંયા, બરાબર. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાન આવે છે એને ઓળખવા એ તો ઓળખવા જ પડે. પણ એના મળેલા જે સંત એટલે એને જે સાક્ષાત્કાર સંત એટલે સંત શબ્દ કેમ વાપર્યો? 64 લક્ષણ, દિવ્યતા, દિવ્ય સ્થિતિ એટલે એના કનેક્શનમાં આવી જઈએ એના સંબંધમાં ત્યારે ઓળખાણ થતી હોય છે કે આ બહુ મોટા છે, આ બહુ દિવ્ય છે. આવી રીતે ઓળખાણ થાય કે એને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય એટલે પ્રીતિ આવા મોટા સંત સાથે થાય ત્યારે એ સત્પુરુષને વિશે અત્યારે સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં એટલે દોષ દેખાતા જ નથી કારણ કે એને ખ્યાલ આવી જાય છે કે આ ભગવાનના ધારક છે, ભગવાનને મળેલા છે. આવી વાત છે. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં અને તેના વચન પણ સત્ય મનાય. એટલે અવગુણ તો પ્રશ્ન જ નથી આવતો. જો ઓળખાણ થઈ ગયું હોય કે ખરેખર મોટા પુરુષ છે પણ એના માટે સ્થિતિ માટે પણ પ્રયત્ન જોઈએ. મોટા સંત કેવા છે એની ઓળખાણ હોવી જોઈએ, લક્ષણો કેવા છે એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ અને પોતાનો નિજ અનુભવ, બરાબર. એટલે મહારાજ શું કહે છે કે પછી એના વચન સત્ય ક્યારે મનાય? અને વચન શેના ઉપર છે કે હું આત્મા છું, બ્રહ્મ છું, દિવ્ય છું, 14 ઇન્દ્રિયોની ક્રિયાથી આપણે જુદા છે, આ કોઈનો અભાવ ગુણ ના લેવો, આ જેટલા જે વચન છે બધા મોટા સંતના એ સત્ય મનાય છે, બરાબર. એ સત્ય મનાય અને અવગુણ ના છે. પણ બાકી તો શું થાય છે મોટા સંતનો પણ અવગુણ આવી જાય. મોટા કહેવાતો હોય પણ પછી આપણા જેવું જ બધું ખાય છે ને પીએ છે ને હલે છે ને ફરે છે તો એમાં એટલે એ અજ્ઞાની જીવ ઓળખી નથી શકતા. એટલા માટે સત્સંગની જરૂર છે, એટલે માટે ઓળખાણની જરૂર છે. મૂળ પોઈન્ટ આની અંદર શું છે વડતાલના 11 કે પહેલાં ઓળખવા જોઈએ. પણ એ ઓળખાણ ક્યારે થાય? જ્યારે આપણે સત્સંગ કરીએ ત્યારે જ્યારે આપણે ઓળખી શકીએ કે ઓળખાણ કરવા માટે પણ આજે 64 લક્ષણ, ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનો મહિમા, ભગવાનનો મહિમા, આજે આત્માનો મહિમા અને પછી એના સમક્ષમાં નજીકમાં જ્યારે આપણે આવી જઈએ મોટા ત્યારે અનુભવ થતો હોય છે. એ જ મુક્તાનંદ સ્વામીને જે સારંગપુરમાં જે પૂછ્યું મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એ અનુભવની વાત થઈ ગઈ. એ અનુભવ વગેરે કશું નથી થતું. બાકી તો કેવળ બીજાને કહેવાથી આપણે કંઈક માનીએ તો વાત જુદી છે પણ પોતાના નિજ અનુભવથી મનોમય ચક્રની ધારા શાંત થઈ જાય, અંતરની આંખોથી ઓળખવા પડે મોટા સંતને, ત્યારે ઓળખાણ કહેવાય. બાકી આ અલૌકિક વાત છે બધી. તો મહારાજ શું કહે છે? ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. દોષ તો ભાસવાના જ નથી કારણ કે એને દેખાય છે કે દિવ્યતા. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. એ તો એક સાયકોલોજીની વાત છે. બહુ પ્રીતિ થઈ ગઈ તો પછી અવગુણ એનો આવતો નથી. અવગુણ તો આવવો જ ના જોઈએ. કોઈનો અવગુણ નથી લેવાનો એકચ્યુઅલી વેદરસ પ્રમાણે. એ તો આગળ આવશે બધું. અને જેના વચન પણ સત્ય મનાય, એ જે બોલે છે એ સત્ય છે, એ બધું બ્રહ્મવિદ્યા છે, બ્રહ્મવિદ છે, બ્રહ્મજ્ઞાની છે કે બ્રહ્મ સ્વરૂપ છે. મહારાજે કીધું બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ, બ્રહ્મ સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મને વિશે સ્થિતિ થઈ ગઈ છે. ધેટ્સ વોટ ધેટ મીન્સ. એનો અર્થ જ એ છે કે માયાથી બહાર નીકળી ગયા છે
માયામાં હતા જ નહીં અથવા માયાથી બહાર નીકળી ગયા છે, એવી રીતે વાત છે. જો અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં, કોઈ પ્રકારે એનો અવગુણ આવે જ નહીં. ને તેના વચન પણ સત્ય મનાય, એટલે બોલે છે બધું સત્ય છે. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. લૌકિક માર્ગમાં પણ આવું જ છે ને બધું. આપણે બિઝનેસ કરવું હોય, બીજું ત્રીજું કરવું હોય તો જે જાણીતા હોય, જે માર્ગ ઉપર ચડ્યા હોય એમના દ્વારા ગાઈડન્સ બધું મળે તો આપણે આગળ વધી શકીએ લૌકિક માર્ગમાં. એવી રીતે આધ્યાત્મના માર્ગમાં પણ મહારાજ કહે છે કે આવું જ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થયાનું પણ એ જ સાધન છે. ઇતિ વચનામૃત ગરડા આપણે શું કહેવાય, બરતાલનું 11મું કેવું કહેવાય, બરાબર. એટલે મહારાજ શું કહે છે કે અહીંયા સંત બ્રહ્મ સ્વરૂપમાં પહોંચી ગયા છે. બ્રહ્મ સ્વરૂપને વિશે જેની સ્થિતિ છે, જો આપણે ઘણીવાર કહીએ છીએ કે કોઈક સાધુ આપણે બ્રહ્મ સ્વરૂપ ટાઇટલ લગાડીએ છીએ, પણ એનો અર્થ શું છે કે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર ને 3 અવસ્થા, જાગ્રત સ્વપ્ન સુષુપ્ત, તેનાથી બહાર નીકળી ગયા, સ્વતંત્ર બની ગયા છે. જો વેદરસની વાત આવી ગઈ અહીંયા, બરાબર. એનાથી પર વર્તતા હોય છે, એટલે જીવે છે ખરા, સંસારમાં જ જીવે છે, પણ એનું વર્તન એનાથી બહાર છે. માન નથી, ઈર્ષા નથી, દોષો તો પ્રશ્ન જ નથી કંઈ. આ તો 3 અવસ્થા અને 3 શરીરથી બહાર નીકળી ગયા છે. તો પણ 14 ઇન્દ્રિયોની ક્રિયા ચાલે છે, પણ એ ક્રિયા હું નથી. હવે આ કેવી રીતે ઓળખવું? ઓકે, ભારે કામ છે. આવી રીતે ઓળખવું પણ ભારે કામ છે. પહોંચવું ત્યાં તો એક વાત જ આખી અલગ વાત છે. તો એટલા માટે એમાં કંઈક ઓળખાણ થવી જોઈએ, બરાબર. એનો ઉત્તર એ જે વિરોધાભાસની જે વાત કરી અહીંયા, તો એનો ઉત્તર એ છે કે ભગવાનનો અવતાર ભગવાનને પહેલાં લાવ્યા, કે ભગવાન અહીંયા જે પ્રગટ થાય છે એમનો જ્યારે સાક્ષાત્કાર થાય છે કે એવા જે મહાન સંત છે જે ભગવાનને ઓળખાવી શકે, જે ભગવાનને ધારણ કરે છે, એના સાનિધ્યમાં જઈએ ત્યારે આપણે અનુભવ થાય છે, એની દિવ્યતાનો અનુભવ થાય છે. એટલા માટે મહારાજના શબ્દ જોઈએ તો મહારાજ શું કહે છે કે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, પણ એ પ્રીતિ થાય કેવી રીતે અતિશય પ્રીતિ? કારણ કે એમાં જોડાણ થતું હોય છે, કે એમાં દિવ્યતા ઓળખાતી હોય છે, એવી રીતે પ્રીતિ થાય. આપણે કોઈ પણ લૌકિક વિષયમાં પ્રીતિ કેવી રીતે થાય? કારણ કે એનો અનુભવ થતો હોય છે. જેવી રીતે ગુલાબજામ મોઢામાં મૂક્યો હોય તો આપણે મને બહુ ગમે છે, તો એક અનુભવ છે, બરાબર. એ અનુભવ જ ના થતો હોય તો પછી ગુલાબજામનો કોઈ આપણે કંઈ મહિમા જ ના રહે. એટલે અનુભવ વગર કશું નથી થતું. એટલે અહીંયા જે અતિશય દ્રઢ પ્રીતિ કે અતિશય પ્રીતિ થાય, એ જે શબ્દ જે મૂક્યો છે, જે 3 શબ્દ ત્યાં છે, એ ક્યારે થાય? અનુભવથી થાય છે. શાંતિનો અનુભવ, દિવ્યતાનો અનુભવ, એક અલૌકિક અનુભવ. એટલે જે લૌકિક અને જે લૌકિક મનુષ્યને આપણે મળીએ, જે 3 શરીર 3 ગુણની અંદર બંધાયા હોય એના સાથે મળીએ, એની અંદર પણ ભગવાન છે. ભગવાન તો દરેકમાં છે, પણ એ આપણે દેખાય કે આ જો આ બંધનમાં છે, બરાબર. આપણે જોઈ શકીએ, પણ આ ઓળખાણ ક્યારે થાય? સ્વામિનારાયણનો મંત્ર, ભગવાનની ઉપાસના, લક્ષ્ય બાંધવો જોઈએ, બરાબર. સંતનો મહિમા સમજવો જોઈએ પહેલાં, અને એના માટે 64 લક્ષણ એનું મનન ચિંતન કરીને એને મુખપાઠ કરી દેવા. 64 લક્ષણને એ આખો દરવાજો છે. અને કારણ કે આપણે બીજું આજે આત્માની વાત, બ્રહ્મ સ્વરૂપ સ્થિતિની વાત, મોટી વાતો આપણે કશું માઇન્ડમાં ખ્યાલ આવે એવું નથી, પણ 64 લક્ષણ જે છે આપણે જોઈ શકીએ કે કેવી કરુણા છે, કેવી સહનશીલતા છે, કેવી સ્થિતપ્રજ્ઞતા છે, બધું બરાબર. 64 લક્ષણ એનું લિસ્ટ જ લેવાનું છે. આની અંદર એક આખું જીવન આર પાર જોવું પડે. અને એટલું જ નહીં, એમના સમક્ષ જઈએ ત્યારે અંતઃકરણમાં દિવ્યતાનો અનુભવ કે એક સ્પેશિયલ અનુભવ હોય છે. અને અનુભવ સારંગપુરના જે વચનામૃતો છે, મહારાજે લખેલું છે ત્યાં કે મનોમય ચક્રની ધારા, એ ભાગવતની વાત છે, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે ત્યાં. મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એટલે મન શાંત થઈ જાય, પવિત્ર બની જાય, એમાં કોઈ પ્રકારનું વિક્ષેપ કશું રહેતું નથી. ત્યાં કલ્યાણ ઈચ્છું અને ત્યાં અતિ દ્રઢ કરીને રહેવું, એવું પણ લખેલું છે. એટલે આ કનેક્શન સારંગપુરનું આઈ થિંક 6ઠ્ઠું છે, જોઈ લઈએ. હા, એ છે સારંગપુરનું 7મું નૈમિક શારણ્ય ક્ષેત્રનું, બરાબર. ત્યાં એ વાત આવે છે. જો એની અંદર શું લખ્યું છે? અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવા તો
કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી છે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી? હવે ફરીથી આ કેમ પૂછે છે? બીજા માટે પૂછે છે મુક્તાનંદ. એમને તો બધું ખ્યાલ હોય છે આ બધું, પણ આ તો બીજા નાના સંતોને આપણા માટે પૂછેલું છે. એટલે કહું કે પ્રશ્ન પૂછે તો મહારાજના મુખમાંથી આનું બધું ક્લેરિફિકેશન આવી જાય. તો શ્રીજી મહારાજ બોલે છે, મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયોને, મારે જરા તકલીફ પડે છે થોડી, માફ કરજો. મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું. એટલે મનને જાણવું એટલે અંતઃકરણ આવી ગયું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ 14 ઇન્દ્રિયોની જે ક્રિયા પોતાને વિશે નથી માનતા. વડતાલના 11માં જો આનું કનેક્શન આની સાથે છે. જો નૈમિષારણ્ય ક્ષેત્ર સારંગપુરનું 7મું આનું કનેક્શન અહીંયા આવી ગયું કે મનોમય ચક્ર તે મનને જાણવું, એટલે જાણવું જોઈએ કે મારું મન ક્યાં બધું ફર્યા કરે છે, અને એની ધારા તે 10 ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય એમ જાણવું. અને તે ઇન્દ્રિય રૂપ જે ઇન્દ્રિય રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એટલે જ્યાં શાંત પડી જાય છે 10 ઇન્દ્રિયોની ક્રિયા, બધી વાસનાનું બધું જે ફોર્સ બેઝ બધું જે છે બધું શાંત પડી જાય તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. બરાબર? એટલે પોઈન્ટ આવી ગયો ને. આનું અનુભવનો પ્રશ્ન છે આ, કે આપણું મન શાંત થઈ જાય, ઇન્દ્રિયોની જે વૃત્તિઓ જે છે બધી શાંત પડી જાય. મહારાજના શબ્દમાં શું લખ્યું? ઇન્દ્રિયો રૂપ જે મનની બધી ધારાઓ છે, બધા ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા બધું ચાલ્યા કરે છે, તે જે ઠેકાણે ઘસાઈને બૂટી થઈ જાય. આ જૂના શબ્દ છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પંચ વિષય બરાબર વગેરે એવા જે વિષયો છે, બધા વિષયોમાં ઇન્દ્રિયોની વૃત્તિ વિરામ પામી જાય, શાંત થઈ જાય, વિરામ પામે. એટલે જે ક્રિયા જે આસક્તિથી, વાસનાથી બધું ચાલતું હોય અંતઃકરણમાં, એ બધું શાંત પડી જાય છે. એને કહેવાય જો સારંગપુરનું 7મું વચનામૃત. આ અનુભવનો પ્રશ્ન છે, કેવળ વાતો કરવાથી નથી થતું. અને સત્પુરુષને આવી રીતે ઓળખવા પડે કે જ્યારે આવું થતું હોય ત્યાં કલ્યાણ ઈચ્છું. ત્યારે મહારાજ શું કહે છે? ત્યાં એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એટલે મનોમય ચક્ર શું છે એની વ્યાખ્યા મહારાજે ટૂંકમાં કરી દીધી. નૈમિષારણ્ય ક્ષેત્ર અને મહારાજ શું કહે છે કે તે ઠેકાણે કે એવું જે ક્ષેત્ર છે ત્યાં જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન પ્રત્યે વૃદ્ધિ પામે. દિન પ્રત્યે ત્યાં આવી રીતે આરંભ કરવાનું. એટલે ભગવાનના સંતની આગળ બેસીને એને ઓળખીને અને જ્યાં અનુભવ આવો દિવ્ય શાંત ચિત્તનો જે અનુભવ છે ત્યાં પછી આ સાધના બધી ચાલુ કરવી. એટલે પહેલાં ઓળખવું પડે કે એ અનુભવમાંથી ઓળખવું પડે, પછી સાધના ચાલુ કરવી. પુરુષોત્તમ ભગવાન લક્ષ્ય છે. એટલે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા આદિ આ બધા જે સાધન છે એ બધા કરવાના. અને એ જે બધા સુકૃત છે, સુકૃત એટલે સત્ય ક્રિયા, સારી ક્રિયા છે, બધી ભગવતમય ક્રિયા છે, તેને જો આરંભ આવી રીતે કરે તો દિન પ્રત્યે બધી વૃદ્ધિ પામી જાય છે અને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. કે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. એકાંતિક સાધુમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરિપક્વ અવસ્થામાં છે, એમના પાસે જઈએ કે એમના સંગમાં આપણે રહી શકીએ તો શું થાય છે કે દેટ ઇઝ એટલે એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે.
પણ તેના ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહીં. એટલે ઇન્દ્રિયોની વૃત્તિ આ ધન, સ્ત્રી, રૂપવાન સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ અને આવી રીતે બધા જે અલંકારિક બધા વસ્ત્રો અને સુંદર બધા પદાર્થો, એમાં ઇન્દ્રિયોની વૃત્તિ જાય નહીં, ચોટે નહીં, એટલે બંધન ના થાય. ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહીં. શબ્દો ઉપર ધ્યાન રાખે. ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહીં. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોટાડે તે પદાર્થને વિંધીને માહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં. અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોતું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉખેડીને પાછું પડે છે. પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોટી જાય છે તેમ ચોટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો જે બુઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહીં. જો ગમે તેવો શ્રેષ્ઠ વિષય, આનું કનેક્શન આવી ગયું ને ગરડા પ્રસંગના બીજા પ્રમાણે, બરાબર કનેક્શનમાં આવી ગયું અહીંયા કે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહીં. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય. આ અનુભવ, આ સ્થિતિની વાત આવી ગઈ. જો એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપ નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. ઇતિ વચનામૃત સારંગપુરનું 7. કેટલી સુંદર વાત છે આ. જો સંત સમાગમ, અખંડ સંત સમાગમ કી જે નિષદિન સંત સમાગમ, એવી રીતે જે મોટા પુરુષ ભગવાનના સંત અખંડ મનન ચિંતન ચાલુ ને ચાલુ. મૂળ પોઈન્ટ શું આવી ગયો? ઓળખાણનો પોઈન્ટ આવી ગયો. ઓળખાણનો પોઈન્ટ. કારણ કે અને જો ઓળખાઈ જાય કે આ સંત ગુણાતીત છે, દિવ્ય છે, મોટા પુરુષ છે, આ સ્થિતિમાં આપણે જવું છે, એમને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર છે, બ્રહ્મ પરબ્રહ્મનો સાક્ષાત્કાર છે, ક્રિયા ચાલે છે પણ એનાથી તદ્દંત જુદા છે, એ દિવ્ય અલૌકિક સ્થિતિમાં વર્તે છે. સંત અલૌકિક, વસંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક, આ એ જે દેવાનંદ સ્વામીનું જે પદ છે, બરાબર, એ રીત અલૌકિક, પ્રીત અલૌકિક, બધું એટલે બધું દિવ્ય છે, બધું અલૌકિક છે, પારલૌકિક છે. દેટ ઇઝ કોલ્ડ ઓળખાણ. એને કહેવાય ઓળખાણ. અને જ્યારે અને પછી એમાં પ્રીતિ થઈ જાય, અતિશય પ્રીતિ થાય, અવગુણ તો આવવાનો જ નથી પછી. અને એમનું વચન સત્ય મનાય. અને સત્ય મનાય પછી શું થાય છે? એટલે એ પ્રીતિ જે છે એ પ્રીતિ થઈ જાય એટલે આપણે એકાંતિકના માર્ગ ઉપર સળંગ ચાલી શકીએ. અને જે સાધના શ્રીજી મહારાજે બતાવેલી પ્રથમના 60માં જે સાધના બતાવેલી છે, 3 સાધન, એ પરિપક્વ અવસ્થામાં આપણે પહોંચી શકીએ. પંચવિષયનું તુચ્છપણું, આત્મનિષ્ઠાની દ્રઢતા અને ભગવાનનો અતિશય મહિમા, એ 3 પોઈન્ટ અંતરમાં બરાબર આવી જાય. આની બધું લિંક આવી રીતે છે. એટલે ભગવાનના સંત સાથે પ્રીતિ થઈ જાય, એના વચનથી જ પમાય છે આ સ્થિતિ. ફરીથી એ લીટી વાંચીએ. અને વળી એવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચનને કરીને જ પમાય. પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેને કરીને નથી કેવળ વાંચવાથી નથી થતું. આ તો પ્રત્યક્ષ મોટા પુરુષની ઓળખાણ હોવી જોઈએ કે આવા છે, આવા મહાન સંત છે. અને પછી એના વચનથી થતું હોય છે. એના વચનથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. કારણ કે એ માયાથી પર છે. માયાથી પર જે તત્વ છે એનું કનેક્શન અનિવાર્ય છે. આ સાઇટમાં વચનામૃત પ્રમાણે એની અનિવાર્યતા બતાવેલી છે, બરાબર, કે એના સિવાય એ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. એ થાય જ નહીં. એને માગવું પડે. કારણ કે જેવી રીતે નથી કહેતા આજે આપણે મોટા ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટરથી ડૉક્ટર બનાય, વકીલથી વકીલ બનાય, એવી રીતે સંતથી સંત બનાય, એકાંતિકથી એકાંતિક બનાય. એમની એમ નથી થતું. બાકી તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં એવું પણ લખ્યું કે પોતાની મેળે બધી સાધના કરવા જાય ગુરુ આજ્ઞા વગર
અને ગુરુ કૃપા વગર કે માગ્યા વગર તો પછી વધારે બંધાય, માયાની અંદર સાધના કરતાં કરતાં વધારે બંધાય. આવું બધું થઈ જાય. બધું બહુ વિચિત્ર વાત છે. એટલા માટે મહારાજે ચોખ્ખું કરી નાખ્યું છે કે માયાથી પર મહારાજ આવ્યા, એમના પરમહંસો બધા માયાથી જ પર હતા. અને આજે પરંપરામાં પણ એટલા બધા બહુ સરસ ભક્તો છે, સંતો છે, મોટા પુરુષ છે, એમને ઓળખવા પડે. અનેક સંસ્થાઓ છે બધી આપણી, જે હોય બરાબર ઓળખવું પડે કે ખરેખર આ સાચું છે કે નહીં, કે આવી સ્થિતિ છે કે નહીં. અને એના માટે 64 લક્ષણ, ફરીથી કહું છું, 64 લક્ષણ આ એક જોવા પડે. અને એના પ્રાઇવેટ લાઈફમાં શું ચાલે છે એ પણ જોવું પડે. બહુ ધ્યાન રાખવું. એમની એમ પ્રીતિ કોઈના ઉપરના પ્રભાવથી કરવું નહીં, ઘોટાળો મોટો થઈ જાય. બરાબર. એટલે રિયલ અંતરની ઓળખાણ સારંગપુરના 7મા પ્રમાણે જે મનોમય ચક્રની ધારા છે, એ અંતરની ઓળખાણથી એક ઇન્દ્રિયો બૂઠી થઈ જાય, શાંત પડી જાય, સ્થિર થઈ જાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એકદમ પવિત્ર, આમ એવો અનુભવનો પ્રશ્ન છે આ. ત્યારે ત્યાં કલ્યાણ ઈચ્છું. અને મહારાજ કહે છે અતિ દ્રઢ કરીને ત્યાં મન અને અખંડ સંત સમાગમ કર્યા કરો. બાકી તો આપણે સારી સારી વસ્તુ બધામાંથી શીખી શકીએ ગુરુ દત્તાત્રેયજીની પ્રમાણે. પણ આવી રીતે જે બાંધવું, આપણે જે અંતઃકરણ જોડવું સંત સાથે, ઉપાસના તરીકે નહીં, પણ કઈ રીતે કે આ સ્થિતિ માટે, આ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો એ સ્થિતિ પ્રાપ્ત કરવી જ છે. અને કોની સ્થિતિ પ્રાપ્ત, અને સ્થિતિ કોને પ્રાપ્ત થાય છે કે એવા સ્થિતિવાળા પુરુષ, નિર્વાસનિક પુરુષ હોય. અને ભગવાનને વિશે સ્થિતિ થઈ, પ્રથમના સાઇટમાં આ શબ્દ વાપર્યા, ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય. 11 બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ થઈ હોય. બરાબર. એટલે બ્રહ્મ પરબ્રહ્મ બંનેની વાત છે અહીંયા. તો એના વચનથી જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહે, કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. તમે બોલી પણ ના શકો કે આ જે 14 ઇન્દ્રિયોની ક્રિયા, એનાથી બહાર સ્વરૂપ કેવું છે, એનાથી તત્વ કેવા છે, એનાથી જે આપણે જે એ બધી વાત કોઈ કરી પણ ના શકે. એ બધી એટલી અલૌકિક અને મહા અલૌકિક દિવ્ય પંચભેદની બધી વાત છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ પર સાક્ષાત્કારની વાત છે બધી આ. પણ વાસનાનો પ્રશ્ન આપણે લીધો છે કે વાસનાથી બહાર નીકળવું જ પડશે. એનો કોઈ આપણે શું કહીએ કે એ અનિવાર્ય વાત છે. there is no exception to the rule. None. There is no exception. You have to get out of the vasanas. અને એ વાસનામાંથી જો નીકળી ના શકાય તો પછી મહાબંધન થાય. પછી તો અને ભગવાનની ઉપાસના શ્રદ્ધા બધું હોય પણ વાસના બધી રાખી હોય તો બ્રહ્મલોક ઇન્દ્રલોક આપણે જોઈશું હમણાં ગરડા પ્રથમનું 25મું એક જ 2 મિનિટમાં. એટલે મારી છેલ્લી લાઈન એવી છે પ્રથમના સાઇટમાં કે માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય. તે થકી જ જ મૂક્યો છે, જો 2 વાર જ મૂક્યો છે આ વચનામૃતમાં. ઇતિ વચનામૃત. એકાંતિકનો ધર્મ પમાય એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 64 લક્ષણ બધું પ્રાપ્ત થઈ જાય. બ્રહ્મ સ્વરૂપની સ્થિતિ અને ભગવાનનો મહિમા અને આત્મદર્શન અને બધું ત્યાંથી થઈ જાય છે કે એને ઓળખવા પડે કે આ આવા છે. અને મનોમય ચક્રની ધારા શાંત પડી ગઈ છે, કુંઠિત થઈ ગઈ છે, બધું સ્થિર થઈ ગયું છે. આ અનુભવના આધારે જોવું પડે, કોઈના કહેવાથી નહીં, કેવળ ગ્રંથોમાં લખ્યું અને આપણે વાંચીએ એવું પણ નહીં. એ તો બધું ઠીક છે, પણ અંતરની ઓળખાણથી ઓળખાય એટલે લગ્ન લાગી જાય, સંતની સ્થિતિ સાથે લગ્ન લાગી જાય, બ્રહ્મ સ્વરૂપ સ્થિતિ સાથે લગ્ન લાગી જાય. જેને લઈને એ પણ એક સાધના છે. એ તો ઇટ્સ અ પ્રી રેક્વિઝિટ. જેને લઈને બ્રહ્મરૂપની ભાવના, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવિતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એટલે જે પરમાત્માની જે ભક્તિ છે એમાં કોઈ વિઘ્ન ના આવે અને ભગવાનનો જે સાક્ષાત્કાર, પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય. જો એવી રીતે આ ગરડા પ્રથમનું 60મું વચનામૃત. હવે આ વાસનાનો પ્રશ્ન જે છે, ગરડા મધ્યનું 25મું વચનામૃત, ગરડા મધ્ય 25 સખત વચનામૃત છે. એ વાસનાવાળો ત્યાગી અને નિર્વાસનિક ગૃહસ્થ, એ આખું સબ્જેક્ટ એના ઉપર. અને શ્રીજી મહારાજે ફરીથી આ પ્રશ્ન ઊભો કર્યો છે. ફરીથી આ વાસના શબ્દ, વાસનાનો પ્રશ્ન એક પ્રેક્ટિકલ રીતે કે ત્યાગ માર્ગ ઉપર જે છે અને જે ગ્રહસ્થના માર્ગ ઉપર છે, આ બંનેને વાસનાનો પ્રશ્ન કેવી રીતે નડી શકે અને એમાંથી શું ગતિ થાય. બહુ સખત વાત છે. મેં આજ સુધી તો કોઈકના મુખે આ વચનામૃતનું નિરૂપણ ક્યારેક પણ સાંભળ્યું નથી. એનું નિરૂપણ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ભગવાનની દયાથી, કૃપાથી આશીર્વાદ આપજો. સજાનંદ સ્વામી મહારાજની જય.